જય પુરખિયા દાદા. આજનો આ વિડીયો સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પુરખિયા દાદાના મંદિરના ભોજનાલય વિશેનો છે. તો સૌપ્રથમ આપણે અહીં દાદાના દર્શન કરીશું અને પછી જે પુરખિયા મંદિરે જે ભોજનાલય આવેલું છે તેમની આપણે મુલાકાત લઈશું કે અહીં શું શું સુવિધા ઉપલબ્ધ છે તેના વિશે આપણે થોડીક જાણકારી લઈશું. તો પહેલાં આપણે દાદાના અહીં દર્શન કર્યા. દર્શન કરીને અહીં ખૂબ જ શાંતિની પ્રાપ્તિ થાય છે. હે પુરખિયા દાદા. મંદિરની બાજુમાં જ અહીં ભોજનાલય આવેલું છે અને અહીં આપણે દાદાની સરસ મૂર્તિના દર્શન થાય છે અને એમાં અન્નપૂર્ણાના પણ દર્શન થાય છે. અહીં છે ને એક સારી વાત એ કહું ને તો અહીં સ્વચ્છતા ખૂબ સારી જોવા મળે છે કે જે અહીં સિટિંગ એરિયા છે તે તમે જોશો તો એકદમ સ્વચ્છ છે કે જે સ્ટીલના ટેબલ છે બેસવાની વ્યવસ્થા એ ખૂબ સારી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે રસોઈમાં ઉપયોગમાં લેવાતું એ શાકભાજી અહીં મૂકવામાં આવ્યું છે અને જે એકદમ ફ્રેશ છે કે તાજું જે વાડીએથી આવેલું હોય એવું તાજું શાકભાજી છે. જેવા આપણે રસોઈ ઘરની અંદર પ્રવેશીએ ને તો અહીં પણ મા અન્નપૂર્ણાના દર્શન થાય છે અને અહીં આપણે જોયું તો અહીં લાડુનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. તો જેની પ્રક્રિયા ચાલુ છે. અત્યારે ઘી અને ગોળ ગરમ થાય છે અને અહીં એક બાજુ જે લાડુ બનાવવા માટે જે લોટ બાંધી અને એમાંથી જે મુઠિયા બનાવવામાં આવે અને જેને તળવામાં આવે છે તો એની પ્રક્રિયા અહીં ચાલુ છે. અને જેવા અહીં મોટા એક ઓલું જે છે તળવાનું એમાં તળાઈ રહ્યું છે અને જેવા તળાઈ જાય છે એટલે એ ક્રશ કરવા માટે એ અહીં પણ એક બીજું મશીન છે એ મશીનમાં ક્રશ થાય છે. જેવું એ ક્રશ થઈ જાય છે કે એનો જે ભૂકો થઈ જાય એટલે એમાંથી પછી પાછું એને અહીં મિક્સ કરવાનું જે મશીન છે લોટ બાંધવાનું જે મશીન આવે એમાં અહીં મિક્સ કરવામાં આવે છે. તો અહીં બધી જ જાતની સુવિધા આપણને જોવા મળશે કે ઓછા ટાઈમમાં જલ્દી કઈ રીતે રસોઈ બને એ તમે અંદર ખાલી મુલાકાત લેશો ને ત્યાં જ ખબર પડી જશે કે જો અહીં જે રસોઈ બની રહી છે એમાં બધી જ જાતની મશીનરી અહીં ઉપલબ્ધ છે. હવે અહીં જો આ બધું મિક્સ કરવામાં આવી રહ્યું છે અને લાડુ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. જય પુરખિયા દાદા. ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી અહીં બધી વસ્તુ બનાવવામાં આવતી હોય છે અને મશીનરીનો એટલો સારો ઉપયોગ કરવામાં આવે છે કે માણસોની પણ ઓછી જરૂર પડે. અહીં એ લાડવાનું કામ થઈ રહ્યું છે અને પછી આપણે આગળ જોઈએ ને તો એ શાકભાજીનું જે સમારેલું બધી વસ્તુ પડી હોય એ હવે જો શાકનો વઘાર કરીને શાક બની રહ્યું છે મોટા એવા ઓલામાં. તો અહીં શાક બનાવવા માટે, દાળ બનાવવા માટે કે પછી જે શીરો હોય એ બનાવવા માટે એ બધી વસ્તુ એ અહીં અલગ અલગ તમને જોવા મળશે કે બધી વસ્તુમાં એક સાથે મોટી મોટી ક્વોન્ટિટીમાં એકારે વસ્તુ કેટલી બની રહી છે કે થોડા સમયની અંદર જ ઘણી બધી મોટી રસોઈ બની શકે એવું આ રસોઈ ઘર છે. અતિ આધુનિક ટેકનોલોજીવાળું. જય પુરખિયા દાદા. તો ચાલો હવે આપણે અહીં જે રસોઈ બનાવી રહેલા વિશાલભાઈ પાસેથી આ અતિ આધુનિક રસોડા વિશેની થોડીક માહિતી મેળવીએ. આ છે વિશાલભાઈ. આપણે અહીંયા પુરખિયા દાદાના મંદિરે રસોડું સંભાળે છે ઘણા સમયથી. તો આપણે હવે એના વિશે એના પાસેથી જ આપણે જાણીશું કે અહીંયા શું શું સુવિધાઓ ઉપલબ્ધ છે ને કેટલા માણસો આવે તો કેટલા સમયમાં રસોઈ તૈયાર થઈ જાય છે. આપણું પુરખિયા હનુમાનજી મંદિરનું ભોજનાલય છે જે અન્નક્ષેત્ર કહેવામાં આવે છે. નિઃશુલ્ક ભોજનાલય. અહીંયા બપોરે દાળ ભાત શાક રોટલી બુંદી અથવા રવો જમવામાં હોય, સાંજે કઢી ખીચડી હોય, દાળ ભાત શાક એ રીતનું કાયમી અમારે રોજ નવું નવું હોય બધું જમવાનું. તો બધા આવો અને પ્રસાદ એ લો ભાવથી. પ્રસાદનો બગાડ ન કરો એ મગજમાં રાખવાનું અને પ્રસાદ લો. બરાબર. આ આપણું મશીન છે. બધા 10-15 મિનિટમાં બધી વસ્તુ બનવા માંડે પણ ગરમ કરતાં પોણી કલાક થાય. ગરમ થઈ જાય પછી વસ્તુ બને. તમે દાદા માણસો આવો તો દાદા અમને ફોન કરો તો વહેલા તકે રસોઈ બની જાય કે તમને બેસાડવા ન પડે અમારે. બરાબર. જોકે અમે અત્યાર સુધી કોઈને બેસાડ્યા જ નથી. 5-7 મિનિટનો ટાઈમ આપીને બનાવી દઈએ છીએ. થોડોક સાથ સહકારને થોડીક સેવાની ભાવના રાખીને બધા પધારો દર્શન કરવા. બરાબર છે. તમે અત્યારે પ્રસાદીમાં શું બનાવો છો? અત્યારે અહીંયા રવો બને છે. આ બધા જે છે એનું જણાવો ને કે શું શું વસ્તુ છે. આમાં ખમણ બને છે. બરાબર. આમાં બુંદી બને, રવો બને, આમાં દાળ બને અથવા સાંજે કઢી બને, ઓલામાં શાક બનાવી છે. બરાબર. સામે ભાત અને ખીચડી છેલ્લામાં. તો અને આવડું આ રોટલી બનાવવાનું મશીન. હા, રોટલી બનાવવાનું મશીન છે. ઓલામાં ગૌણા થઈ જાય.
બરાબર ઓલા એટલે પાછળ એક automatic લોટ બાંધવાનો. મશીનરી બધી સુવિધા ઉપલબ્ધ છે શાકભાજી સુધારવાનું મશીન છે. ઓકે તો તમે થોડા સમયમાં આવો તો પણ તમને તરત અહીંયા ભોજન મળી જાય પણ હા. થોડાક તમારે જાણ કરવાની રહે વધારે માણસો હોય તો. તો મિત્રો આ હતા વિશાલભાઈ કે જેઓ ઘણા વર્ષથી અહીંયા રસોઈયા તરીકે તેમની ફરજ નિભાવે છે અને ખૂબ જ સરસ રસોઈ એટલે કે પ્રસાદી બનાવીને બધાને ખવડાવે છે અને એક વસ્તુ ખાસ એ બધાએ અહીં આવો ને તો પ્રસાદ તો બધાને મળી જ રહેવાનો છે અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો કે કોઈ પ્રસાદનો બગાડ નહીં કરતા કારણ કે અન્ન છે એ અહીંયા પ્રસાદ રૂપે આપવામાં આવે છે માં અન્નપૂર્ણા અહીં સાક્ષાત બિરાજે તો કોઈએ પણ અન્નનો બગાડ કરવો નહીં. જય પ્રખ્યાત.